નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે ચર્ચા કરીએ આપણે કે રાજકોટ બંધનો કોલ આપવામાં આવ્યો છે. કેટલી અસર છે? જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, રાજકોટમાં બંધની અસર કેટલી છે અત્યારે? બેન, અત્યારે જે વાવડ અમે મેળવ્યા છે, મહત્વની તમામ બજારોના દાણાપીઠ છે, પરા બજાર છે, ધર્મેન્દ્ર રોડ છે, ઘી કાંટા રોડ છે, આ જે મુખ્ય બજારો છે, યાજ્ઞિક રોડ છે, આ બધી જ જગ્યાએ મોટા ભાગની દુકાનો સ્વયંભૂ બંધ રહી છે. કેટલાક વેપારી એસોસિએશને પણ બંધની વાતો કરી હતી, એલાન આપ્યું હતું કે 12 વાગ્યા સુધી, કોઈએ 2 વાગ્યા સુધીનું કીધું છે કે ભાઈ સ્વયંભૂ બંધ પાળજો, અને એ બંધની અસર પણ છે. અને કોંગ્રેસના નેતાઓ શહેરની ચારે બાજુ અત્યારે ફરી વળ્યા છે બંધની અપીલ કરવા માટે થઈને. ક્યાંય ધરારી કરતા નથી, બલકે સંપૂર્ણપણે વિનમ્રતાથી કહે છે કે આજે આ છોકરાનો કેસ છે, કાલે સંભવ છે કે આપણા કોઈના પણ છોકરા હોઈ શકે, એટલે તમે લોકો આ બંધમાં પાળવાની વિનંતી કરી રહ્યા છે. પરેશ ધાનાણી છે, શક્તિસિંહ ગોહિલ છે, જિગ્નેશ મેવાણી છે, રણજીત મુંધવા છે, વગેરે વગેરે. એટલે લલિત ગગથરાથી માંડી અતુલભાઈ રાજાણી સહિતના જેટલા લોકો કોંગ્રેસના જે છે એ એને બધાએ ડિવાઈડ કર્યું છે. ભાઈ પાલભાઈ આંબલિયા છે, આ બધા લોકોએ આખા શહેરને વિવિધ વિસ્તારો દીઠ દરેક જગ્યાએ આવા નેતાઓને ઉભા રાખ્યા છે ને એ બજારોમાં જઈ રહ્યા છે. આપની જાણ ખાતર છેલ્લા 3 દશકામાં, આપણે ગઈકાલે વાત થઈ તેમ કહું છું, 3 દશકામાં કોંગ્રેસ આવી રીતે ગ્રાસરૂટ લેવલ ઉપર ઉતરી હોય એવો આ પહેલો બનાવ છે. ગઈકાલે અમે એક વિસ્તારમાં હતા જેને બ્રહ્મ સમાજ વિસ્તાર કહેવાય છે. એ બ્રહ્મ સમાજમાં પાલ આંબલિયા, જે કોંગ્રેસ કિસાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જેવા છે, પાલ આંબલિયા, અને ધારાસભાની સંસદ સભાની ટિકિટના દાવેદાર હતા, એવા પાલ આંબલિયા ગઈકાલે પત્રિકાના થપ્પો લઈને પત્રિકા વિતરણ કરતા હતા એક સામાન્ય કાર્યકરની જેમ. તો કહેવાનો અર્થ એ છે કે બધા જ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના છે એ રણનીતિ તહત અત્યારે ચારે બાજુ શહેરમાં ફરી વળ્યા છે અને બધી જ જગ્યાએ પેમ્પલેટ્સ ગઈકાલે આપ્યા હતા. આજે 2 હાથ જોડીને વિનંતી કરે છે. જો કે ભાગ્યે જ ક્યાંક કરવી પડે એમ છે, કારણ કે છૂટક પૂટક દુકાન ખુલી છે, બાકી મોટા ભાગની દુકાનો બંધ રહી છે. મેં જે આપને વિસ્તારના નામ આપ્યા છે એ રાજકોટનો હાર્દ વિસ્તાર છે, ધર્મેન્દ્ર રોડ છે, ગુંદાવાડી છે, તમને કહું મોટી ટાંકી ચોક વિસ્તાર છે, યાજ્ઞિક રોડ છે, આ બધી જ જગ્યાએ જે છે, ઘી કાંટા છે, લાખાજીરાવ છે, પરા બજાર છે, બધી જ જગ્યાએ સંપૂર્ણપણે બંધ છે. અને સ્કૂલ કોલેજને લાગે વળગે ત્યાં સુધી તો 90% જેટલી બંધ છે. એકલ દોકલ સ્કૂલો ક્યાંક ચાલુ હતી તો ત્યાં NSUIના કાર્યકરો પણ ત્યાં ધસી ગયા. એને પણ અપીલ કરી, હાથમાં બેલ રાખ્યો છે, બેલ વગાડી અને ક્લાસમાં જઈને અપીલ કરે છે, કોઈ મારામારી નહીં, કોઈ ધરારી નહીં, કોઈ કાંઈ નહીં, તોફાન મસ્તી કુછ નહીં, વિનમ્રતાથી. આ પણ એક નોંધ કરવા જેવી ઘટના છે. અન્યથા ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ બંધનું એલાન આપતું ત્યારે જો કોઈ બંધ ન રાખે તો જરાક ત્યાં ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાતા હતા. કોંગ્રેસ પણ એવું ભૂતકાળમાં જ્યારે આંદોલન કરતું ત્યારે એમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હતી. આ વખતે પહેલી વાર એવી ઘટના બની રહી છે કે બધા 2 હાથ જોડીને વિનંતી કરે છે અને કહે છે કે આજે આ 27 દીકરાઓનો કે એના હુતાત્માઓનો આજે છે, કાલે આપણો વારો હોઈ શકે, માટે તમે બંધ રહ્યો માનવતા ખાતર. એટલે કોંગ્રેસ તો હવે આમ જુઓ તો કોંગ્રેસ ખાલી એક કહેવા પૂરતું એક નિમિત્ત માત્ર છે, પણ લોકોએ પણ સ્વયંભૂ રીતે આ બંધને જે છે એ ઝીલી લીધું છે. કમસે કમ 12 વાગ્યા સુધી તો સજ્જડ બંધ પાળશે જ એવું અત્યારે લાગી રહ્યું છે. સર, આપ કહી રહ્યા છો 12 વાગ્યા સુધી પાડશે, પરંતુ 1 મહિનો પૂરો થઈ રહ્યો છે અને આ 1 મહિનાની અંદર એ પરિવારની મનોસ્થિતિ શું છે? જુઓ, બધા જ પરિવારો આજની તારીખે પણ લોહીના આંસુએ રડે છે, કારણ કે 4 લાખની રાહતને બાદ કરતા સરકાર તરફથી બાકી જે મળવું જોઈએ, કારણ કે પૈસા કોઈને મહત્વના હોય નહીં, સ્વાભાવિક જ, સ્વજનથી વિશેષ કશું હોઈ શકે નહીં. જે એ લોકોની અપેક્ષાઓ છે, જેણે એક સાથે 4-4, 5-5 સંતાનો અથવા તો સ્વજનો ગુમાવ્યા છે, કોઈ કે એકનો એક સ્વજન ગુમાવ્યો છે, એવી બધા જ લોકોની વિતક કથા અત્યારે અમારા ટેબલ ઉપર પડી છે. એ બેન દીકરીઓ એમ કહે છે કે અમે અમારું ગુમાવી દીધું સર્વસ્વ, પરંતુ ખેર અમને સૌથી વધુ હાદસો તો એ લાગ્યો કે નથી તપાસમાં કઈ સજ્જડ પુરાવા જેવી વાત અમને સંતોષ થાય એવી તપાસ થતી. એના કરતા બીજું કે અમારા દુઃખમાં સહભાગી થવા પણ
શાસક પક્ષ તરફથી કોઈ આવ્યું નથી એનું અમને સૌથી મોટું દુઃખ છે. એક બેન તો એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પણ છે, જેનો એક દીકરો એમાં ગુમાયો છે. એણે કીધું હું ભાજપની કાર્યકર હોવા છતાંય મારા ઘરે કોઈ આશ્વાસન દેવાય નથી આવ્યું, એનું મને સૌથી મોટું દુઃખ છે. અને બધા જ એમ કે છે કે કોઈ પણ ભોગે આ એક, એણે તો એમ કીધું કે આ કેવળ રાજકોટ નહીં, આખું ગુજરાતે બંધ પાળવું જોઈએ એવી આ હાદસા છે. અને બીજું કીધું છે કે જ્યાં સુધી આ પાપી લોકોને સજા ન મળે ત્યાં સુધી સરકારની સામે તમે કહેતા હોય તો અમે પીડિત જે પરિવારો છે એ બધા ઉપવાસ ઉપર કે આંદોલન ઉપર ઉતરવા પણ તૈયાર છીએ. અર્થાત એ બધાની મનોવ્યથા અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જેને કહી શકાય એવી કરુણ છે. અને કમનસીબે આ લોકો જેને આશ્વાસન જેવું કહેવામાં આવે એ પણ આપતા નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જેને કહી શકાય જે શીર્ષ નેતાઓ છે, જે છાશવારે છાપાઓમાં ચમકતા રહેતા હોય છે, એમાંનો કોઈ કરતા કોઈ બજારમાં ક્યાંય જોવા મળતા નથી. સર, સાથે એક સવાલ, છેલ્લો સવાલ આપને પૂછી લઉં, કારણ કે જિગ્નેશ મેવાણીએ કહી દીધું છે કે ભલે આ બંધનું એલાન પૂરું થઈ જાય પણ હું ત્યાં સુધી રાજકોટ નહીં છોડું જ્યાં સુધી આ પીડિતોને ન્યાય નહીં મળે. આની ઇમ્પેક્ટ કેટલી આવશે? રાજકોટની રાજનીતિ પર કેટલી ઇમ્પેક્ટ આવશે? બેન, રાજકોટની રાજનીતિ ઉપર ભયંકર ઇમ્પેક્ટ આવી છે, આવશે નહીં, આવી ગઈ છે. જિગ્નેશ મેવાણીએ કાયદેસર, તમને કહું, આ એક ઇસ્યુને માધ્યમ બનાવીને સમૂચી કોંગ્રેસને સંજીવન કરી દીધી છે. પહેલા કોંગ્રેસ પાસેથી આવી લોકોએ અપેક્ષા રાખવાનું બંધ કરી દીધું હતું. નહીતર વિરોધ પક્ષ પાસેથી આવી અપેક્ષા હોય કે એ એવી રીતે વિરોધ કરે કે શાસક પક્ષને પણ કંઈક ખરાબ કે ખોટું કરતા 10 વખત વિચારવું પડે. પરંતુ કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં હતી. કેવળ ને કેવળ એક પક્ષીય રાજકીય નીતિ અહીંયા રાજકોટમાં હતી એમ કહો તો ચાલે. પણ જિગ્નેશ મેવાણીએ સૌથી પહેલા અહીંયા 72 કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરીને ધામા નાખ્યા. ત્યાર પછીથી પત્રિકા વિતરણ કર્યું, 25મી તારીખનું આજનું બંધનું એલાન આપ્યું અને હજી પણ કીધું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું રાજકોટ છોડવાનો નથી. અર્થાત અહીંયા ધામા નાખીને બેસશે તો આ પીડિતોને તો ન્યાય મળશે જ મળશે અને કોંગ્રેસને પણ સંજીવન કરી દેશે. એટલે રાજનીતિમાં બહુ મોટો બદલાવ આ ઘટનાથી આવશે કે એકાધિકાર જેવું જે શાસન હતું ભારતીય જનતા પાર્ટીનું, રાધર છે હજી, એને હવે સૌથી મોટો પડકાર કોંગ્રેસ તરફથી મળ્યો. અને બીજું, કોંગ્રેસ તરફથી પડકાર નહીં, કોંગ્રેસ લોકોના હૃદય સુધી પહોંચી ચૂકી છે એ વાત બહુ નોંધપાત્ર છે. કારણ કે આ હૃદયમાં સ્થાન અથવા તો મન મસ્તિષ્ક ઉપર હાવી થઈ જવાની ઘટના એ ભારતીય જનતા પાર્ટી પાસે કાબેલિયત એનામાં હતી ને એને આવું આવડતું હતું. કોંગ્રેસ હંમેશા એટલે આંગળીથી નખ વેગળા એવું આંદોલન કરતું જેને ફોટોજેનિક કહેવાતું, પણ લોકોને બહુ ગળે ઉતરતું નહીં. આ પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસે બિલકુલ લોકોના હૃદય સુધી વાત પહોંચી શકે એવી પદ્ધતિ અપનાવીને આંદોલન ચલાવ્યું છે. અત્યારે પણ પરેશ ધાનાણીથી માંડી અને જેટલા મેં આપણે શક્તિસિંહ ગોહિલથી માંડીને જેટલા લોકોના નામ આપણે આપ્યા છે બધા જ લોકો શેરીઓમાં છે, બજારોમાં છે, ગલીએ ફરી વળ્યા છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે આમાં અમારે કોઈ ચૂંટણી તો અત્યારે છે નહીં, આવતીકાલ કે મહિના 2 મહિનામાં કોઈ ચૂંટણી તો છે નહીં, એટલે અમારે કોઈ રાજકીય લાભ લેવાની વાત નથી. પરંતુ આ નિષ્ઠુર સરકાર છે કે જેણે પીડિતોને ન્યાય નથી આપ્યો, મૃતકોના આત્માને શાંતિ થાય એવી વાત નથી કરી. એટલે એનો અવાજ રજૂ કરવા તમે અમને સહકાર આપો. અને અમને એટલે કે એણે એમ કીધું કે અમે ખુદ આ પીડિતોની ફેવરમાં છીએ. એટલે કોંગ્રેસને કારણે બંધ રાખવો એમ નહીં, પીડિતોના આત્માની શાંતિ માટે અને જે સ્વજનો છે અત્યારે પીડિતો, એને ન્યાય માટે થઈને અમને મદદ કરો આવી અપીલ કરે છે જે લોકોના હૃદય સુધી પહોંચી છે. ગઈકાલે અમુક લોકોએ એમ કીધું હતું કે અમે પોલીસનો બંદોબસ્ત માગીને પણ ખુલ્લું રાખીશું, જે ભારતીય જનતા પાર્ટીની ફેવરના લોકો કે સંગઠનો હતા. એણે પણ આજે લોક લાજે બંધ પાળવા જોડાવવું પડ્યું છે. અર્થાત પહેલી વખત એવું બન્યું છે કે મોટા ભાગે અત્યારે તમને કહું તો આ સ્થિતિએ મહત્તમ અંશે બંધને સફળ રહ્યું છે. અને કોંગ્રેસે આ ભારતીય જનતા પાર્ટીને આપણે જેમ આકાશવાણી કહીએ છીએ ને કે તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એના જેવું કે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો કાળ એ છે રાજકોટમાંથી ફરી પાછો પ્રજ્વલિત થયો છે. બેન, બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.